હા બોલો ને, પગે લાગુ. અરે જમાઈ રાજ, તમને હું આશીર્વાદ દેવા વાકો નહીં વરી અગુ આજે. કા શું થયું? અરે 2 દીથિયા મને ઝાડા થઈ ગયા હે, વરી વાકો વાયરો ને આશીર્વાદ દેવા જ વયું જાય. તો ઝાડા થઈ ગયા તો દવા લઈ આવો, દવા લેવા જાઓ. તમારા છોકરાને કયો દવા લેવા લઈ જાય. છોકરો તો ક્યાં કાંઈ કામનો હે હવે જમાઈ રાજ. તમે એક કામ કરો ને, અમે મારી દીકરીને તેડવા તો તમે આવવાના જ છો ને. અરે હું તમારી દીકરીને કયો દવા લેવા લઈ જાય. તમે મને શું ફોન કરો તમે? અરે હું 2 દીથિયા ડાયપરમાં જ ફરું, હું ડાયપર થી કંટાળી ગયો હું. 2 દીથી તમે ડાયપરમાં જ ફરો? અરે ડાયપર બદલાવાનું હોય હવે. હું બહાર નીકળું તોય કોક કે ડાયપર જોઈને કે ધોરા વારો છોકરો કોણ આવી ગયો. તો પણ ઝાડા થઈ ગયા તો પેલા ઘરમાં પડ્યા રહ્યો ને, બહાર શું ટલા દેવાની જરૂર છે તમારે? પણ ઘરમાં બધું ગંધારું થઈ જાય. તો ડાયપર બદલાવો. તમારા દીકરાને કયો ડાયપર લઈ આવી દે. હું કઈ નવરી નો અહીંથી અહીંયા સુધી બબે ધક્કા ખાવા આવું અહીંયા. હું અહીંથી એને પાર્સલ કરી દઉં ડાયપર, બરોબર? હવે બદલી લેજો. આવી તો તમારે જમાઈને શું ફોન કરો? ઝાડા થઈ ગયા ને ઓલું થઈ ગયું નહીં. પણ તમને એટલે જમાઈ જ ફોન કર્યો હે કે મારા દીકરાને આવે શરમ ને, તમે રહ્યા હાવ શરમ વગરના, એટલે હાલે ને. એ હું તમારો જમાઈ થાવ, તમે આ શરમ વગર ના કયો. તમને શરમ ન થાવતી આવું બોલો જમાઈને? અરે એવું મારો કહેવાનો મતલબ એવો નહોતો જમાઈ રાજ. ના તમને ઝાડા થઈ ગયા બરોબર, જે હોય બરોબર. હવે તમે મને આવી રીતે કહી દીધું. તમે એક તો જરૂર પડે ત્યારે તમે મને ફોન કરો. મને શરમ વગર નો ગયો.